રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની સરહદે આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કથિત લવ જેહાદના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. ડાણુ તાલુકામાં આ મામલે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે અને અનેક સ્થળોએ બંધનું આહવાન પણ કરવામાં આવ્યું છે. હિન્દુ સંગઠનોએ જૈન સમાજમાં આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ચિત્રા વાઘ આરોપ લગાવ્યો છે કે ઉમરગામને અડીને આવેલા બોરડી અને ગુલવડ ગામની બે જૈન યુવતીઓએ મુસ્લિમ યુવકો સાથે કરેલા પ્રેમ લગ્ન કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હોઈ શકે છે. ચિત્રા વાઘે જણાવ્યું હતું કે માત્ર બે યુવતીઓના જ મુદ્દો નથી, પરંતુ અન્ય કેટલીક યુવતીઓ પણ આવા પ્રકરણમાં સંડોવાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મુદ્દે હિન્દુ સંગઠનો અને જૈન સમાજના આગેવાનો દ્વારા મહારાષ્ટ્ર સરકાર પાસે કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ પ્રેમ લગ્નના કેસોમાં માતા પિતાની સંમતિ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ પર વિચાર કરી ગુજરાતની તર્જ પર મહારાષ્ટ્રમાં પણ યોગ્ય કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. ચિત્રા વાઘે વિદેશમાં અભ્યાસ માટે જતી યુવતીઓને મળતા સ્ટુડન્ટ વિઝાના મામલાઓમાં પણ વાલીઓને ફરજિયાત જાણ કરવામાં આવે તેવી વ્યવસ્થા લાગુ કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલો પાલઘર જિલ્લામાં રાજકીય અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને હવે મહારાષ્ટ્ર સરકાર આ અંગે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. બોડી કમ્પ્લીટલી બંધ છે અને ઘર ઘરમાં રોષ છે. એ બે ધર્મીય છોકરાઓ અમારી બે છોકરીઓની ગોલવાડની બોડી છોકરીઓ લઈ જાય છે. એના માટે સખત પગલાં લેવા જોઈએ. હસાવીને લઈ ગયા છે એ લોકોને. અને અમારી ઈચ્છા છે કે અમારા બે ઓલા જે ગયા છે એમને પકડીને લઈને આવે. બહુ ત્રાસ છે. એ સ્કૂલમાં ભણવાના નામે આવે છે અને છોકરીઓને ફસાવવા આવે છે. એટલે બધું કોઈ છોકરીઓને અહીંયા એડમિશન ઇતર કાસ્ટના છોકરાઓને એડમિશન આપવા જ નહીં જોઈએ. મહારાષ્ટ્રમાં આ ટપોરી બધા છોકરાઓ છે. ઘરમાં રોષ છે. બોરડી, ગોલવાડ, ડાણુ, કોસબાદ, સાવતા આખું બંધ છે, કમ્પ્લીટ બંધ છે. આ અહીંયાથી જે ગોલવડ અને બોરડીની બે દીકરીઓને જે વિધર્મીઓ દ્વારા ફસાવીને લઈ જવામાં આવી છે, એના અનુસંધાનમાં આજે જડબે સલાક બંધનું એલાન આપ્યું છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા. અને એ હિન્દુ સમાજ દ્વારા જે બંધનું એલાન છે એનો ટોટલી દાણુ તાલુકાએ પણ પ્રતિસાદ આપ્યો છે. આજે દાણુ, ગોલવડ, બોરડી, સાવટાના અનેક ગામો સ્વૈચ્છિક બંધ રહ્યા છે અને એ લોકોનો જન આક્રોશ એટલો છે કે આ બંને દીકરીઓને પરત લાવવામાં આવે અને આવા જે કાયદાની અંદર જે છટકબારીઓ છે કે જે ગુજરાતની અંદર નથી અને જે મહારાષ્ટ્રમાં મા બાપોની રજામંદી લેવામાં નથી આવતી, તો અહીંયા પણ એ કાયદો બનાવવામાં આવે એ ખાસ માંગ સાથે આજે બંધનું એલાન છે. मेरा नाम अंकित भाई नितिन कुमार शाह। आज पूरे महाराष्ट्र के जो आजू बाजू के गांव है, दानू, साउंटा, घोलवड़, बोरडी, यहाँ पे जन आक्रोश इतना ज़्यादा है क्योंकि बोरडी और घोलवड़ की जो दिकरी है जैन समाज की और हिंदू समाज की, उनको विधर्मी द्वारा फंसा के उनको लेके गए हैं बाहर, यूके में लेके गए हैं और एक दुबई में है, तो उसको वापस उसको लाना चाहिए। और महाराष्ट्र में जो कायदा नहीं है उसको भी महाराष्ट्र में भी वो कायदा आना चाहिए। क्या कायदा है गुजरात में? गुजरात में जो कायदा है वो माता पिता की सम्मति चाहिए, वो कायदा महाराष्ट्र में नहीं है, तो ये कायदा इधर भी आना चाहिए। और इसके कायदे से आने से सख्त में सख्त इसकी कार्यवाही होनी चाहिए और विधर्मी को सजा भी मिलनी चाहिए और कभी छूटे नहीं और ऐसा कृत्य करने से वो अटकना चाहिए, यही हमारी मांग है। लंदन का वीजा मिलना कोई आसान बात नहीं है, लेकिन इन लड़कियों को 7 दिन में मिल जाता है। मोडस ऑपरेंडी बिल्कुल सेम है क्योंकि इनके जो वकील है वो भी एक ही है। ये अभी मुझे माँ बाप ने जो है लड़कियों के उन्होंने ये पेपर दिया, ये आपके गुजरात के बड़ौदा के हैं, एडवोकेट मुसीब अली लियाकत अली पिरजादा, ये उनका नाम है और यही केस लड़ रहे हैं। तो ये जो आप अगर देखेंगे तो ये सारी मोडस ऑपरेंडी जो है वो बिल्कुल सेम है। और इसी के लिए हमने जब इन बातों का संज्ञान लिया तो राज्य के महाराष्ट्र के हमारे मुख्यमंत्री देवेंद्र जी फडणवीस जी, इन्होंने इस बात का संज्ञान लेते हुए तुरंत इस घटना पे एसआईटी स्थगित की है और एक एसपी स्तर के अधिकारी इसके चीफ रहेंगे, जिनके अंतर्गत ये सारी इंक्वायरीज जो है वो वहां पे होगी। ये बिल्कुल परिवार ने भी कहा है और मैं भी ये मानती हूँ कि जो गुजरात में कानून है
कि जिस प्रकार से शादियां होती है तो माँ बाप को इंटीमेट किया जाता है, वो प्रावधान हमारे यहाँ नहीं है, लेकिन वो जल्द ही महाराष्ट्र में भी लागू होगा, क्योंकि इसी के कारण गुजरात से सटे महाराष्ट्र में पालघर जिले में डहाणू हो, बोर्डी हो, पालघर हो, जहाँ पे अदर स्टेट के मुस्लिम लड़के बहुत बड़े नंबर पे आते हैं। एक कॉलेज का नाम बार बार आ रहा है, सेंट जॉन कॉलेज, जहाँ पे इस प्रकार के लड़के जो है हमारी लड़कियों को देख के उनको रेकी करके उनको किस प्रकार से अपने जाल में फंसा के सीधा लंदन ले जाने का काम कर रहे हैं। तो ये जो पूरा रैकेट चल रहा है उसको ध्वस्त करने का काम महाराष्ट्र के मुख्यमंत्री हमारे देवेंद्र जी और महाराष्ट्र की सरकार जरूर करेगी, ये मुझे विश्वास है। जो प्रावधान गुजरात में है वही प्रावधान महाराष्ट्र में भी लगवाने की मांग हमारी है और वो जरूर पूरी होगी, ये भी मुझे विश्वास है। इसके साथ ही परिवार की ये भी मांग है कि अगर स्टूडेंट वीजा मिलता है तो उसे भी पेरेंट्स को इंटीमेट करना चाहिए। शायद ये गुजरात में भी ना हो तो ये पूरे देश में इस प्रकार का कानून लागू हो कि अगर स्टूडेंट वीजा किसी बच्चे का या बच्ची का निकलता है तो उसके माँ बाप को पता हो कि मेरे बेटे ने स्टूडेंट वीजा के लिए अप्लाई किया है और उसे वो स्टूडेंट वीजा मिला है। क्योंकि इन घटना में पेरेंट्स को पता ही नहीं है कि कब इसका वीजा निकला, कब इसके पैसे भर गए, कब इसको स्टूडेंट लोन मिल गया, कुछ पता नहीं है। વલસાડના પારનેરા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર બની ઘટના। નેશનલ હાઈવે 48 પર ચણવાઈ ઓવરબ્રિજ પર 8 જેટલા વાહનોનો એક સાથે અકસ્માત। આગળ ચાલતા વાહન ચાલકે અચાનક બ્રેક મારતા એક બાદ એક 8 જેટલા વાહનો અથડાયા। તમામ વાહનોમાં બેસેલા તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો। 4 જેટલા વાહનોમાં મોટું નુકસાન થયું છે। ઘટનાના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ રૂરલ પોલીસને થતાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પાડીના ડુંગરી ગામે બંધ મકાનમાંથી 9 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ભાવનગરની ગેંગના 2 સાગરીતો ઝડપાયા છે। પાડી તાલુકાના ડુંગરી ગામે આવેલ બેરવાડ ફળિયામાં ગત 23 મેના રોજ સાંજે 7:45 થી 8:30 કલાકના ટૂંકા ગાળામાં એક બંધ મકાનને નિશાન બનાવી 9,02,000ની મત્તાની ચોરી કરનાર આંતરજિલ્લા તસ્કર ટોળકીના 2 સાગરીતોને વલસાડ એલસીબી અને પાડી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ટુકવાડા હાઈવે નજીકથી ઝડપી પાડ્યા છે। પાડીના ડુંગરા ગામના પન્નાબેન પટેલ પરિવાર સાથે ભાઈના દીકરીના બર્થડે પાર્ટીમાં ગયા હતા ત્યારે તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમ કબાટ તથા સેટી પલંગમાંથી 205 ગ્રામ સોનાના દાગીના અને 80,000 રોકડાની ચોરી કરી હતી। પોલીસના શકંજામાં આવેલ આરોપીઓ આદિલ ઉર્ફ તપેલી મહેમૂદભાઈ મલેક ઉંમર વર્ષ 22 રહે ભાવનગર અને સમીર સલીમભાઈ ડરૈયા ઉંમર વર્ષ 25 રહે પાલિતાણા કબૂલાત કરી છે કે તેઓએ નવસારીથી ચોરી કરેલી બાઇક પર રેકી કરીને આ ચોરીને અંજામ આપ્યો હતો। આ ચોરીના દાગીના ભાવનગરના એક દીપક ઉર્ફ કાળો મારફતે ભાવનગર ખાતે સોની બજારની દુકાનોમાં વેચી દીધા હતા, જેના બદલામાં તેમને 12.50 લાખ મળ્યા હતા। આ પૈસામાંથી સમીરે પોતાના મોજશોખ માટે 1.62 લાખનો આઈફોન 17 પ્રો મોબાઈલ પણ ખરીદી લીધો હતો। ગઈકાલે આ ગેંગ ફરીથી દમણ અને વલસાડ વિસ્તારમાં ચોરીના ઈરાદે બાઇક લઈને આટાફેરા મારતી હતી ત્યારે ટુકવાડા રેનોલ્ટ શોરૂમ પાસે હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી પાડ્યા હતા। હાલ પોલીસે ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે અને સોનાના દાગીનાના ખરીદનાર વેપારીઓ તેમજ ફરાર અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। વલસાડ જિલ્લાના પાડી તાલુકાના સરોદીમાં એસઓજીનો દરોડા। વલસાડના દરોડા દરમિયાન ગાંજાનું ખેતર ઝડપાયું। વલસાડ એસઓજીએ આશરે 40 લાખની કિંમતના ગાંજાના છોડ જપ્ત કર્યા છે। વલસાડ જિલ્લા એસઓજીને મળી મોટી સફળતા। પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના ઉમરગામમાં મેઘરાજાની એન્ટ્રી। ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઝડપી પવન સાથે વરસ્યો તોફાની વરસાદ। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોકોએ ગરમી અને બફારાથી અનુભવી રાહત।